ડાયમંડ પણ બનવા જઈ રહ્યા છે તો એ યુવા હસ્તીને બોલાવી રહ્યો છું આપણે જોરદાર તાળી સાથે એમના ડાયરેક્ટર ત્રિકમભાઈ પ્રજાપતિ જોરદાર તાળી આપો ત્રિકમભાઈ પ્રજાપતિ માંગો નમસ્કાર મિત્રો નમસ્કાર બોલો કે 8 મહિના દોઢ બોલો કે 4 મહિના 4 લાખ 12 થી 4 લાખ 9 થી આપણે એક શોર્ટમાં ટાઈમ ઓછો છે હજી આપણે સાહેબને કોઈ કંપનીનું નામ લેવાનું નથી કંપની તો 5000 ચાલે કે કંપનીને આપણે કોઈ લેવા દેવા કોઈ નથી કારણ કે આપણી જોડે જે પ્રોડક્ટ છે એ જીવન જરૂરિયાત છે અને બજારમાં દુકાનને લડવાનું છે કોઈ કંપનીનું નામ લેવાનું નથી કારણ કે આપણી જોડે હેતલ નોની છે આ હેતલ નોની બજારમાં 4500 રૂપિયે વેચાય છે આપણે આ હેતલ નોની ઓનલી ફોર ડિસ્ટ્રીબ્યુટર ને 600 રૂપિયે મળવા પાત્ર છે આટલી વાતને શોર્ટમાં સમજી લેજો ઓકે ઘણી બધી કંપનીઓમાં છે દવાઓ વેચવા ઢેકડીઓ ફૂસડીઓ આપણે કોઈ વેચવા લાવવું નથી પોટલા ઉપાડીને ફરવો નથી ઓનલી ફોર જીવન જરૂરિયાત છે મરચું હળદર તરીકે જે આપણા ઘરમાં ગુડ મોર્નિંગ થી ગુડ નાઇટ સુધી જે વપરાતી વસ્તુ આપણી જોડે છે એ પણ ઓનલી ફોર આપણે બજારમાંથી આપણા બાપ દાદાઓ કરિયાણું ખાધું છે હજી આપણા પેઢીઓની પેઢીઓ સુધી આ કરિયાણું ખાવાનું છે એમાં કોઈ મીન મેક નથી ઓનલી ફોર દુકાન ચેન્જ કરવાની છે દુકાન બદલવાથી શું ફાયદા થવાના છે 1 મિનિટમાં તમને બતાવી દઉં અહીંયા પણ વડીલો આપણી નજરને સામે બેઠા છે કે આપણા વડીલો 100 વર્ષથી કરી 125 વર્ષથી 150 વર્ષ સુધી જીવ્યા છે આજે પણ જૂના માણસો હજી 100 વર્ષ પ્લસ જીવી રહ્યા છે દાદા રાઈટ ખોટો તો નથી બોલતો હવે જવાનિયાને અમે વાત કરીશું કે અત્યારે તમારા નજરને હોમે આ દુનિયાની અંદર 35 40 45 વર્ષમાં જિંદગી પૂરી એક મારી વાતને સમજો હું કોઈ કંપની વિશે વાત નથી કરતો હું તમારા જીવન વિશે વાત કરી રહ્યો છું ભાઈ ઓનલી ફોર કરવાનું શું છે કે કેમિકલ બંધ કરો ઓરિજિનલ ચાલુ કરો જીવન તો બચશે પણ હાથ ભેડી ઉધી કોઈના હવે લોગો હાથ ન કરવો પડે એ સિસ્ટમ તમને બતાવી અને ખરેખર એના માટે જયમીનભાઈ ઉપર જોરદાર કેપિંગ થઈ ગયું છે જોરદાર કેપિંગ થઈ ગયું છે એની વાત કરાવો ને તો જેમ સાહેબ બોલ્યા ને મોયથી માફી મેં તો મારો પોતાનો વિચાર્યો નથી હું તો ટીમ પાછળ જ ભાગી રહ્યો છું છતાં 5.5 લાખ પ્લસની મારી ઇન્કમ છે જો સાહેબે કીધું જો મોયથી માફી કર્યો તો આજે હું 10 લાખ ને પાર કરી નાખ્યો હોત ના કારણ મારે એક જ નિયત છે મારી ટીમ કઈ રીતે આગળ વધે રાતના 12 વાગે કોલ આવે અને સાહેબ પહેલી રિંગે જો ફોન ઉપડે ને તો સાહેબ ત્રિકમ પ્રજાપતિ નો ગર્વ થાય છે મારા બેઠા કરે છે પ્રોડક્ટ ની વાત કરાવો તો મારા બેઠા કર્યા છે કે લાખોમાં ને ખાલી હજારોમાં અને એવા મારી પાસે ઘણા પુરાવા છે પણ હવે ટાઈમ ઓછો છે આજે ગુરુજીને સાંભળવાના છે એમના પાસેથી જ્ઞાન લેવાનું છે એમના જોડેથી જ્ઞાન લઈ અને બીજા લોકોને જ્ઞાન આપવાનું છે કારણ લોકોની જિંદગી બચાવવાની છે બીજું છોડ દો કોઈ કંપનીનું નામ છોડ દો આપણે કોઈ કંપનીને લડવું નથી આપણે ઓનલી ફોર આપણા જીવનને લડવાનું છે કારણ દાદા લકડાના હાથથી ખેતી કરતા હતા લકડાના હાથથી ખેતી કરતા હતા અને એક થી બીજી ખેડે ડુરા જેવી જમીન થતી હતી આજે સાહેબ લોઢાના ઘોડા વળગાડો હોય સપના તૂટે છે કે નહીં એ જ કામ કરવાનું છે આપણી પાસે ઓરિજિનલ નેચરલ અને બજારના કરતા અડધા ભાવનું જો 20000 નો ખર્ચો થતો હોય ને એ ઉપર 8 9000 10000 તો થાતાય નથી રાઈટ દાદા ખોટો તો નથી બોલતો ને એ જ જીવન આપણે અત્યારે પાછું પરિવર્તન નહીં કરો તો એક સવાલ કરતો જાઉં છું આજે 20 વર્ષ પહેલા આપણા અમદાવાદ શહેરમાં કેન્સરનું એક દવાખાનું હતું અને આખા વરામાંથી એક કે બે કેસ દવાખાને આવતા આજે સાહેબ એ દવાખાનાની અંદર એ અમદાવાદની અંદર 20 થી વધારે હોસ્પિટલો થઈ ચૂકી છે ખોટું હોય તો સાહેબ આજે એ હોસ્પિટલની અંદર
અત્યારે સાહેબ ખાટલો જૂતતો હોય તો ખાટલો નથી. આવનારું ભવિષ્ય ઓનલી પર 5 વર્ષ જો ઓર્ગોનિક પર લોકો નહીં આવે તો ઘર ઘર કેન્સર ન થાય તો સાહેબ ચિકન પ્રજાપતિ દાવા સાથે બોલી જશે. દાવા સાથે કારણ કે દુકાન ચેન્જ કરીને જિંદગી બચાવો. જય વનિશ, જય વનિશ, જય વનિશ.